વાત કરીએ અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે। ધનસુરા, વાત્રક, બાયડ, મોડાસા પંથકમાં વરસાદ છે। બફારાથી લોકોને રાહત પણ મળી છે। લાંબા વિરામ બાદ મહીસાગર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી। લુણાવાડા, સંતરામપુર, ખાનપુરમાં વરસાદ છે। વરસાદ ધરતીપુત્રો ખુશ થયા છે। વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ છે। શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। એપીએમસીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। ડાંગના સાપુતારાના આહલાદક દ્રશ્યો। બાઇક રાઇડ કરી સહેલાણીઓ સાપુતારા પહોંચ્યા। ખાણીપીણીની દુકાનો અને હોટલ પર જોવા મળી ભારે ભીડ। સંઘ પ્રદેશ દમણનો દરિયો ગાંડોતુર બન્યો છે। દરિયામાં ભરતી આવતા જ ઉછળ્યા છે 10 થી 15 ફૂટ ઊંચા મોજા। ઊંચા મોજાના કારણે દરિયાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ। મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા। સુરતની કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પાણીની ભારે આવક છે। નદીમાં પાણીની આવક વધતા જ આસપાસના ગામ લોકોની ચિંતા પણ વધી છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે। સૌરાષ્ટ્ર, મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી છે। બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમના કારણે વરસાદ પડી શકે છે। આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે। 4 સિસ્ટમ સક્રિય થતાં જ 29 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। આજે સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ છે। દાહોદ, વડોદરા, ભરૂચમાં પણ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ છે। કેરળના